હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિર્જા એજ્યુકેશન. ચેન્જ ધ વોઇસનો પાર્ટ 3 છે આ વિડીયો. એટલે કે આગળના પાર્ટ 1 અને પાર્ટ 2 જો તમે ન જોયા હોય તો અચૂક જોઈ લેજો, તો તમારું ચેન્જ ધ વોઇસ કમ્પ્લીટલી પૂરું થઈ જશે અને સમજાઈ પણ જશે. હવે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 3 પરફેક્ટ ટેન્સની, કે કઈ રીતે એમના સેન્ટેન્સીસને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી શકીએ. પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ એન્ડ ફ્યુચર પરફેક્ટ. શરૂ કરીએ પ્રેઝન્ટ પરફેક્ટથી, પણ એ પહેલાં હું જણાવી દઉં તમને કે એસ મતલબ સબ્જેક્ટ, V3 મતલબ કે વર્બનું થર્ડ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત અને O મતલબ ઓબ્જેક્ટ. શરૂ કરીએ તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો શું યુઝ છે? તો જે ઘટનાઓને બને બહુ સમય નથી થયો અથવા તમને લાગે છે કે આ ઘટના હમણાં બનેલી છે, તો એવી ઘટનાઓને દર્શાવવા માટે થઈ અને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે એને જ્યારે પેસિવમાં કન્વર્ટ કરવું છે ત્યારે ઓબ્જેક્ટને આગળ લઈ આવીશું, ઓબ્જેક્ટને અનુરૂપ હેવ અથવા હેઝ મૂકીશું, પ્લસ બીન. આ બીન તમામ પરફેક્ટ ટેન્સને જ્યારે પેસિવમાં કન્વર્ટ કરશો ત્યારે વર્બની આગળ લાગશે. પ્લસ તમે જાણો જ છો કે કોઈ પણ સેન્ટેન્સ કોઈ પણ કાળનું હોય એને જ્યારે પેસિવમાં કન્વર્ટ કરીએ એટલે વર્બનું થર્ડ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ યુઝ થાય, પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. જેમ કે તમારે એવું કહેવું છે કે મેં મારું હોમવર્ક હમણાં જ પૂરું કર્યું, તો આઈ હેવ જસ્ટ કમ્પ્લીટેડ માય હોમવર્ક. માય હોમવર્ક હેઝ બીન કમ્પ્લીટેડ બાય મી જસ્ટ નાઉ. ઓર આઈ હેવ જસ્ટ કમ્પ્લીટેડ માય હોમવર્ક. માય હોમવર્ક હેઝ બીન જસ્ટ કમ્પ્લીટેડ બાય મી. અનધર એક્ઝામ્પલ, આઈ હેવ કોલ્ડ પ્રથા જસ્ટ નાઉ. પ્રથા હેઝ બીન કોલ્ડ બાય મી જસ્ટ નાઉ. પ્રથા છે એટલે આપણે હેઝ લીધું, ભલે આઈ સાથે હેવ હતું, કારણ કે આપણે ઓબ્જેક્ટના હિસાબનું હેવ કે હેઝ લેવાનું છે. સમજો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય, હેવ યુ ટેકન યોર લંચ, તો હેઝ યોર લંચ બીન ટેકન બાય યુ. હવે તમને આવું ના આવડે તો શું કરવાનું? તો તમે વાક્યને ઇન્ટ્રોગેટિવમાંથી સાદું વાક્ય બનાવી દો, એટલે કે યુ હેવ ટેકન યોર લંચ. તો આ તો તમને સ્ટ્રક્ચર પ્રમાણે આવડે કે યોર લંચ હેઝ બીન ટેકન બાય યુ. બસ હવે આ તમે યોર લંચ હેઝ બીન ટેકન બાય યુમાં બીજો શબ્દ આગળ લાવી દો અને પહેલો શબ્દ બીજો કરી નાખો, એટલે કે યોર લંચ હેઝ બીનના બદલે હેઝ યોર લંચ બીન ટેકન બાય યુ. તો આ રીતે પેસિવ થઈ જશે ઇન્ટ્રોગેટિવનું પણ સરળતાથી. હવે WH ક્વેશ્ચન લઈએ. હુ હેઝ ટેકન માય પેન? તો બાય હુમ હેઝ માય પેન બીન ટેકન. હવે આપણે જોઈશું પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ ક્યારે યુઝ થાય છે? તો જ્યારે આપણે ભૂતકાળમાં બનેલી કોઈ બે ઘટનાઓને દર્શાવી છે, તો એ બે ઘટનાઓમાંથી જે ઘટના પહેલી બની ગઈ હોય તેને બતાવવા માટે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરીએ છીએ. હું તમને એક એક્ઝામ્પલ આપું. જેમ કે તમારે એવું કહેવું છે કે અમે બસ સ્ટેન્ડ પર પહોંચ્યા એ પહેલાં બસ નીકળી ગઈ હતી. તો બસ નીકળી ગઈ હતી એ પહેલી ઘટના છે અને તમે બસ સ્ટેન્ડ પર પહોંચ્યા એ બીજી ઘટના છે. બંને પાસ્ટની ઘટના છે. તો બસ નીકળી ગઈ હતી એ કહેવા માટે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરીશું. ધ બસ હેડ લેફ્ટ ધ બસ સ્ટેશન બિફોર વી રીચ્ડ. વી રીચ્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. ક્લિયર? હવે નોર્મલી કઈ રીતે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ બને છે? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વર્બ V3 ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. પાસ્ટ પાર્ટિસિપલનો જ યુઝ થાય છે અહીંયા પણ, અને પેસિવમાં કન્વર્ટ કરીશું ત્યારે પણ પાસ્ટ પાર્ટિસિપલનો જ ઉપયોગ કરીશું. તો ઓબ્જેક્ટ પ્લસ હેડ બીન પ્લસ વર્બ V3 ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એક્ઝામ્પલ લઈએ. યુ હેડ સરપ્રાઇઝડ મી. તો આઈ હેડ બીન સરપ્રાઇઝડ બાય યુ. હવે જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય, હેડ પાર્થ ક્રિએટેડ ધ વિડીયો. હેડ ધ વિડીયો બીન ક્રિએટેડ બાય પાર્થ. મેં જે રીતે આમાં સમજાવ્યું એ જ રીતે તમે આમાં પણ તમને ન ફાવે તો ઇન્ટ્રોગેટિવને નોર્મલ સેન્ટેન્સમાં કન્વર્ટ કરી અને પછી તમે પેસિવ કરી અને શબ્દ પહેલો જે હોય એને બીજો અને બીજાને પહેલો બનાવો, એટલે તમારું પેસિવમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કન્વર્ટ થઈ જશે. હુ હેડ ક્રિએટેડ ધ વિડીયો. તો બાય હુમ હેડ ધ વિડીયો બીન ક્રિએટેડ. ઓકે, હવે વાત કરીએ ફ્યુચર પરફેક્ટ ટેન્સની. ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ શું છે? તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ઘટના પૂરી થઈ ગઈ હશે, પૂર્ણ થઈ ગયેલી હશે,
એવું આપણે કહેતા હોઈએ, એવું કહેવા માગતા હોઈએ ત્યારે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. જેમ કે મારે એવું કહેવું હોય કે કાલે આટલા વાગ્યા સુધીમાં હું અમદાવાદ પહોંચી ગઈ રહીશ, તો આઈ વિલ હેવ રીચ્ડ અમદાવાદ બાય ધીસ ટાઈમ ટુમોરો. આઈ વિલ હેવ રીચ્ડ અમદાવાદ બાય ધીસ ટાઈમ ટુમોરો. એટલે કે ભવિષ્યમાં ચોક્કસ સમયે પૂરી થઈ જશે એવા સંદર્ભમાં કોઈ ઘટનાને વર્ણવી હોય ત્યારે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. એનું નોર્મલ સ્ટ્રક્ચર કેવું છે? સબ્જેક્ટ પ્લસ વિલ ઓર શેલ પ્લસ હેવ પ્લસ વર્બ V3 ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. પેસિવમાં કન્વર્ટ કરવું હોય તો ઓબ્જેક્ટને આગળ લઈ આવો, વિલ ઓર શેલ પ્લસ હેવ બીન પ્લસ વર્બ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મમાં પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. ચલો એક્ઝામ્પલ લઈએ. આઈ વિલ હેવ લેફ્ટ ધ પાર્ક, તો ધ પાર્ક વિલ હેવ બીન લેફ્ટ બાય મી. વિલ યુ હેવ ચેકડ ધ પેપર્સ, તો વિલ ધ પેપર્સ હેવ બીન ચેકડ બાય યુ. Who will have checked the papers? By whom will have the papers been checked? Clear? What will you have done? So what will have been done by you? What વાળું એક્ઝામ્પલ આપણે અહીંયા બી લઈ શકીએ. What has done by you? What have you done નું what has done by you. બરાબર. હવે આ સાથે ચેન્જ ધ વોઇસમાં જે બાકી રહી જતા ટેન્સીસ છે, જે પાછલા 3 ટેન્સીસ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તમારા માટે સારા સમાચાર એ છે કે 3 ટેન્સનું પેસિવ કન્વર્ઝન પોસિબલ નથી. એટલે આ સાથે એક્ટિવ અને પેસિવ વોઇસ વિશેની સમજૂતી જે છે એ પૂરી થાય છે. વિડીયોઝને વારંવાર જોવા અને વધારેમાં વધારે મહાવરો કરવો, વધારેમાં વધારે સેન્ટેન્સીસને પેસિવમાં કન્વર્ટ કરવાની કોશિશ કરવી, એનાથી તમારું એક્ટિવ પેસિવ વોઇસ, ચેન્જ ધ વોઇસ પાકું થશે. તો કોઈક નવા ટૉપિક સાથે ગ્રામરના ફરી મળીશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. બાય.